અંકલેશ્વરના ગઢખોલ ગામના સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત બાપ્પાની પ્રતિમાની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। અંકલેશ્વર તાલુકાના ગઢખોલ ગામમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। નર્મદા હોસ્પિટલથી ગઢખોલ ગામ સુધી ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી। આગમન યાત્રામાં ડીજેના તાલે યુવાઓ સહિત ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવતા સમગ્ર માહોલ ગણેશમય બની ગયો હતો। ગણપતિ બાપ્પાના દર્શન અને આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। ભક્તોએ જય ઘોષ સાથે બાપ્પાનું ભાવભેર સ્વાગત કર્યું હતું। સિદ્ધેશ્વરી યુવક મંડળના કાર્યકરો દ્વારા આગમન યાત્રાને સફળ બનાવવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર અંકલેશ્વર તાલુકા શહેર ખાતે આજે સર્વપ્રથમ દિવ્ય શોભાયાત્રા જ્યારે ગણેશજીની આગમન થઈ રહ્યા છે, તો વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ આવનારું વર્ષ સમગ્ર અંકલેશ્વર વાસી ગઢખોલ વાસીઓ માટે વિઘ્નહર્તા સર્વે દુઃખો હરી લે। ઢોલ ત્રાસા ડીજેના નાદ સાથે જ્યારે આપ પધારી રહ્યા છો, તો અમારા સર્વના અંતરમાં આપ બિરાજો અને અમને સર્વ રીતે સુખ સંપન્ન ભોગવતા કરી દો એવી આપના ચરણોમાં પ્રાર્થના। જય શ્રી ગણેશા। ગણપતિ દાદાની શોભાયાત્રામાં આ સિદ્ધેશ્વર ગ્રુપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અમારી શોભાયાત્રા વિસ્તેરી એરિયાથી ગઢખોલ ગામ સુધી પહોંચશે।